ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા આદિલ મોગલ નામના યુવાને પોતાના ઘર રિનોવેશન માટે કામ કરાવતા હતા। તે દરમિયાન ઉશ્કેરાયેલા ચાંદભાઈ હુસેનભાઈ મોગલ, તોફિક ચાંદભાઈ મોગલ અને ઇબ્રાહીમભાઈ ચાંદભાઈ મોગલ સહિત 3 વ્યક્તિઓને પાવડા વડે એક મહિલા સહિત 3ને ગંભીર ઈજા પહોંચાડી હતી અને નાસી છૂટ્યા હતા। જ્યારે ઈજાગ્રસ્ત 3 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। તમારું નામ? આદિલ મોગલ, કઈ જગ્યા રહ્યો ભાઈ? જૂની માળકવાડી। શું બનાવજો? માથાકૂટ થઈ છે અને મારા પપ્પાને, મારા મમ્મીને ને મને વાગ્યું છે। મારનાર વ્યક્તિ ચાંદભાઈ હુસેનભાઈ મોગલ, તોફિક ચાંદભાઈ મોગલ, ઇબ્રાહીમ ચાંદભાઈ મોગલ ને જાનલેવો હુમલો કર્યો છે મારી ઉપર ને મારા પપ્પા ઉપર। મારા મમ્મીને હાથમાં વાગેલું છે। માથાકૂટનું કારણ ભાઈ? ઘર બનાવીએ છીએ, ઘર કંકાસ એ એકલો દબાણ જ કરે છે, માથાકૂટ કરે છે હરેક વસ્તુની અંદર ને દાદાગીરી કરે છે। કોઈ જૂની અદાવત નહીં અને એની ઉપર પહેલાંય મારા મમ્મીના મારેલા છે અને એની ઉપર 2-3 કેસ છે। એ પોલીસથી જરાય બીતો નથી। ચાંદભાઈ હુસેનભાઈ મોગલ, એમના છોકરા તોફિકભાઈ ચાંદભાઈ મોગલ અને બીજા છોકરા ઇબ્રાહીમભાઈ ચાંદભાઈ મોગલ। ભાઈ પાસે પાવડો હતો, મને અહીંયા વાગી ગયો છે, મારા પપ્પાને વાગી ગયું છે, અહીંયા વાગી ગયું છે ને અહીંયા વાગી ગયું છે, મારા મમ્મીના હાથમાં વાગ્યું છે ને મારા પપ્પાને છે ને જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે। આ વિશે પોલીસ ફરિયાદ કરે? હા, પોલીસ ફરિયાદ કરવાની છે સાહેબ।